નમસ્કાર મિત્રો, યુનિક એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે આપણી ચેનલમાં આધુનિક ભારતનો ઇતિહાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 500 પ્રશ્નોની શ્રેણી શરૂ કરી રહ્યા છીએ. આ શ્રેણીનો આ પ્રથમ ભાગ છે. પ્રથમ ભાગમાં આપણે પ્રશ્ન 1 થી 50 જોઈશું. આ દરેક પ્રશ્નો આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ખૂબ જ અગત્યના છે. આ તમામ પ્રશ્નો PDF ફાઇલમાં ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. શરૂ કરીએ આધુનિક ભારતનો ઇતિહાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 500 પ્રશ્નો ભાગ 1 પ્રશ્ન 1 થી 50. પ્રશ્ન 1. ઈસવીસન 1757માં અંગ્રેજોએ સિરાજ ઉદ્દૌલા સાથે કઈ સંધિ કરી હતી? જવાબ: અલીનગરની સંધિ. પ્રશ્ન 2. કોણે મુગલ બાદશાહ શાહ આલમ પાસેથી બંગાળની દીવાની સનદ મેળવવાની સલાહ અંગ્રેજોને આપી હતી? જવાબ: માણિકચંદ. પ્રશ્ન 3. પ્રથમ કર્ણાટક યુદ્ધ અંગ્રેજો અને કોની વચ્ચે થયું હતું? જવાબ: ફ્રાન્સીસીઓ, જેને આપણે ફિરંગીઓ તરીકે પણ ઓળખીએ છીએ. પ્રશ્ન 4. પ્રથમ કર્ણાટક યુદ્ધમાં ફિરંગીઓનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ: ડુપ્લે. પ્રશ્ન 5. અંગ્રેજો અને ફ્રાન્સીસીઓ વચ્ચે થયેલા પ્રથમ કર્ણાટક યુદ્ધનો અંત કઈ સંધિથી આવ્યો હતો? જવાબ: એક્સ્લો-શેપ્લાની સંધિ. પ્રશ્ન 6. ભારતમાં લાગુ કરવામાં આવેલ રૈયતવારી બંદોબસ્ત અને તેના અમલીકરણ માટે કોણ જાણીતું છે? જવાબ: ટોમસ મુનરો. પ્રશ્ન 7. ભારતમાં રૈયતવારી બંદોબસ્તને સૌ પ્રથમ કયા વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો હતો? જવાબ: તમિલનાડુના બારામહલ જિલ્લામાં. પ્રશ્ન 8. ઈસવીસન 1784માં કલકત્તામાં એશિયાટિક સોસાયટી ઓફ બંગાળની સ્થાપના કોણે કરી હતી? જવાબ: વિલિયમ જોન્સ. પ્રશ્ન 9. ઈસવીસન 1784માં કલકત્તામાં એશિયાટિક સોસાયટી ઓફ બંગાળની સ્થાપના કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હતો? જવાબ: ભારતીય ભાષાઓ તથા ધર્મગ્રંથોના અભ્યાસને પ્રોત્સાહન આપવું. પ્રશ્ન 10. રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સંદર્ભમાં વ્યક્તિગત સત્યાગ્રહ 17 ઓક્ટોબર 1940ના રોજ કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યો હતો? જવાબ: પવનાર આશ્રમ, મહારાષ્ટ્ર. પ્રશ્ન 11. રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સંદર્ભમાં શરૂ કરવામાં આવેલ વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા? જવાબ: વિનોબા ભાવે. પ્રશ્ન 12. દ્વિતીય ગોળમેજી પરિષદમાં ભારતના મહિલા પ્રતિનિધિ કોણ હતા? જવાબ: સરોજિની નાયડુ. પ્રશ્ન 13. 11 એપ્રિલ 1936ના રોજ અખિલ ભારતીય કિસાન સભાની સ્થાપના કયા સ્થળે થઈ હતી? જવાબ: લખનઉ. પ્રશ્ન 14. પ્રથમ અખિલ ભારતીય કિસાન સભાની અધ્યક્ષતા કોણે કરી હતી? જવાબ: સ્વામી સહજાનંદ સરસ્વતી. પ્રશ્ન 15. પોર્ટુગીઝો બાદ ભારતમાં આવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? જવાબ: ડચ. પ્રશ્ન 16. ડચ લોકોએ ભારતમાં તેમની પ્રથમ વ્યાપારી કોઠી કયા સ્થળે સ્થાપી હતી? જવાબ: મસૂલીપટ્ટમ. પ્રશ્ન 17. કોણે ઈસવીસન 1936માં ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટીની સ્થાપના કરી હતી? જવાબ: ડોક્ટર B.R. આંબેડકર. પ્રશ્ન 18. ક્રાંતિકારી ગતિવિધિઓના એક આરંભિક કેન્દ્ર તરીકે
ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની શરૂઆત કોણે કરી હતી? જવાબ: શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન 19. પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા કોનું પ્રસિદ્ધ પુસ્તક છે? જવાબ: દાદાભાઈ નવરોજી. પ્રશ્ન 20. ઈસવીસન 1905માં સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટી નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? જવાબ: ગોપાલ કૃષ્ણ ગોખલે. પ્રશ્ન 21. ઈસવીસન 1925માં કેન્દ્રીય વ્યવસ્થાપિકાના પ્રથમ બિનસરકારી અધ્યક્ષ કોણ બન્યા હતા? જવાબ: વિઠ્ઠલભાઈ પટેલ. પ્રશ્ન 22. ભારતીય સ્વતંત્રતા સંઘર્ષના સમય દરમિયાન ઇન્ડિયન સ્ટેચ્યુટરી કમિશનને કયા સર્વસામાન્ય નામથી ઓળખવામાં આવતું હતું? જવાબ: સાયમન કમિશન. પ્રશ્ન 23. વાય સોશિયાલિઝમ નામના પુસ્તકના લેખક કોણ છે? જવાબ: જયપ્રકાશ નારાયણ. પ્રશ્ન 24. ઈસવીસન 1938માં રાષ્ટ્રીય યોજના સમિતિની નિયુક્તિ કોણે કરી હતી? જવાબ: નેતાજી સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન 25. બક્સરના યુદ્ધમાં અંગ્રેજી સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ: મેજર મુનરો. પ્રશ્ન 26. બંગાળમાં ઇન્ડિયન રિપબ્લિકન આર્મીની સ્થાપના કોણે કરી હતી? જવાબ: સૂર્ય સેન. પ્રશ્ન 27. નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા રચવામાં આવેલ અસ્થાયી સરકારનું હેડક્વાર્ટર તેમણે કયા સ્થળે બનાવ્યું હતું? જવાબ: રંગૂન. પ્રશ્ન 28. ભારતીય સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન એપ્રિલ 1906માં યુગાંતર નામના સાપ્તાહિકની શરૂઆત કોણે કરી હતી? જવાબ: બારિન્દ્રકુમાર ઘોષ તથા ભૂપેન્દ્રનાથ દત્ત. પ્રશ્ન 29. બ્રિટિશ સામ્રાજ્ય અને ભારતીય રજવાડાઓ વચ્ચેના સંબંધોની તપાસ કરવા માટે બ્રિટિશરોએ કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી હતી? જવાબ: સર હરકોટ બટલર. પ્રશ્ન 30. વર્ષ 1946માં સ્થાપવામાં આવેલ અંતરિમ સરકારમાં રક્ષા વિભાગ કોની પાસે હતો? જવાબ: બલદેવસિંહ. પ્રશ્ન 31. આર્ય મહિલા સભાની સ્થાપના કોણે કરી હતી? જવાબ: પંડિતા રમાબાઈ. પ્રશ્ન 32. ઓક્ટોબર 1951માં જનસંઘ પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? જવાબ: ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી. પ્રશ્ન 33. કયા દેશી રજવાડાના બંધારણનું પ્રારૂપ મહાત્મા ગાંધીએ તૈયાર કર્યું હતું? જવાબ: વડોદરા. પ્રશ્ન 34. પ્રથમ ગોળમેજી પરિષદમાં મુસ્લિમ લીગના પ્રતિનિધિ તરીકે કોણે ભાગ લીધો હતો? જવાબ: સર મુહમ્મદ શફી. પ્રશ્ન 35. ઈસવીસન 1920માં સ્થાપવામાં આવેલ અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ: લાલા લજપતરાય. પ્રશ્ન 36. રેગ્યુલેટિંગ એક્ટ 1773 અંતર્ગત કલકત્તામાં સ્થાપવામાં આવેલ સર્વોચ્ચ ન્યાયાલયના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? જવાબ: સર એલિઝા ઇમ્પે. પ્રશ્ન 37. કયા એક્ટથી ભારતમાં દાસ પ્રથાની વૈધાનિકતા સમાપ્ત કરી દેવામાં આવી હતી? જવાબ: 1843નો એક્ટ 5. પ્રશ્ન 38. કયા ગવર્નર જનરલે 1843ના
એક 5 દ્વારા ભારતમાંથી દાસ પ્રથાને સમાપ્ત કરી દીધી હતી? જવાબ: એલન બરો. પ્રશ્ન 39. આઝાદીની ચળવળ દરમિયાન રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? જવાબ: એમ.એન. રોય. એમ.એન. રોયનું આખું નામ માનવેન્દ્રનાથ રોય હતું. પ્રશ્ન 40. ઈસવીસન 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે બ્રિટિશ સરકારે કયા આયોગની નિમણૂક કરી હતી? જવાબ: હન્ટર આયોગ. પ્રશ્ન 41. બંગાળના મિદનાપુર જિલ્લાના તામલુકમાં રચાયેલ તામ્રલિપ્ત જાતીય સરકારના સર્વોચ્ચ નેતા કોણ હતા? જવાબ: સતીશચંદ્ર સામંત. પ્રશ્ન 42. ન્યૂ લેમ્પ્સ ફોર ઓલ્ડ નામની લેખ શ્રેણી મારફત ઉદારવાદી રાજનીતિની આલોચના કોણે કરી હતી? જવાબ: અરવિંદ ઘોષ. પ્રશ્ન 43. સ્વદેશી સ્ટીમ નેવિગેશન કંપનીની સ્થાપના કોણે કરી હતી? જવાબ: વી.ઓ. ચિદમ્બરમ પિલ્લે. પ્રશ્ન 44. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સંદર્ભમાં હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન નામનું સંગઠન કોણે બનાવ્યું હતું? જવાબ: ચંદ્રશેખર આઝાદ. પ્રશ્ન 45. કયા ગવર્નર જનરલના શાસનકાળમાં કલકત્તાથી આગ્રા સુધી તાર સેવા એટલે કે ટેલિગ્રાફ સેવા શરૂ કરવામાં આવી હતી? જવાબ: લોર્ડ ડેલહાઉસી. પ્રશ્ન 46. તૃતીય આંગ્લ-મૈસૂર યુદ્ધના પરિણામે અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે કઈ સંધિ થઈ હતી? જવાબ: શ્રીરંગપટ્ટમની સંધિ. પ્રશ્ન 47. તૃતીય આંગ્લ-મૈસૂર યુદ્ધના અંતે થયેલ શ્રીરંગપટ્ટમની સંધિ ટીપુ સુલતાન અને કોની વચ્ચે થઈ હતી? જવાબ: કોર્નવાલિસ. પ્રશ્ન 48. કઈ યુરોપિયન પ્રજા યુરોપની યાંત્રિક ઘડિયાળને ભારતમાં લાવ્યા હતા? જવાબ: પોર્ટુગીઝ. પ્રશ્ન 49. કયા સમાજ સુધારક લોકહિતવાદીના નામથી પ્રસિદ્ધ હતા? જવાબ: ગોપાલ હરિ દેશમુખ. પ્રશ્ન 50. ઈસવીસન 1849માં પૂનામાં પરમહંસ સભાની સ્થાપના કોણે કરી હતી? જવાબ: દાદોબા પાંડુરંગ તરખેડકર. મિત્રો, આધુનિક ભારતનો ઇતિહાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 500 પ્રશ્નોનો ભાગ 1 આપને ગમ્યો હોય તો લાઈક કરો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા આપના મિત્રો સાથે શેર કરો અને યુનિક એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો જોવા બદલ આભાર.